ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે. એમને પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. ચાતુરીઓ, હિંડોળાઓ પદ અને વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચનાઓ છે. પદમાં અનુભૂતિ વાણીઓ સંભળાય છે. ભક્ત નરસિંહ મહેતાના એક પદોથી ગુજરાતી પ્રજાના એક હોઠે વહેલા વૈષ્ણવજન પદ ગાંધીજીને અભિપ્રિય હતા અને ગુજરાતથી બહાર ભારત જેવા વિશ્વ પણ આ પદ જાણીતું હતું. આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષા જેને ભગવાનનો માણસ અગાઉ સજ્જન તરીકે ઓળખાય છે, લક્ષણ બનાવવામાં આવ્યા છે. બીજું દુઃખ જ્યાં કોઈ ઉંમર છતાં મનમાં અભિમાન ન રાખે, બાંધે માન અને કોઈ નિંદા ન કરે, મન વચન કર્મથી શુદ્ધ હોય, બધા જ શરમ રાખતા હોય અને પરસ્પર માતાની દ્રષ્ટિએ જુએ છે, અસત્ય ન વચન ન બોલે અને બીજાને ધનને હાથ ન આપે અને પોતાનું મન સ્વચ્છ રાખે, લોભ, કપટ અને અધિકૃત ન ખરો સજ્જન માણસ. માણસના દર્શનથી આપણી 71 પેઢી તરી જાય છે. હરિનો માણસ ભક્ત સજ્જન અહીં નરસિંહ મહેતા એ વૈષ્ણવજન કેવો હોય લક્ષણ દર્શાવે છે. કવિ કહે છે કે વૈષ્ણવજન તો તેને કહેવાય જે અન્ય લોકોની પીડા અને દુઃખને સમજે અને તેના ઉપર ઉપકાર ન કરે અને મદદરૂપ થાય છતાં પણ મનમાં અભિમાન ન લાવવાની ઈચ્છા રાખે. સફળ લોકોમાં સૂને વંદે, નિંદા ન કરે કેની રે, વાંચ કાચ મન નિશ્ચલ રાખે, ધન જનની તેની રે. સમજૂતી: કવિ કહે છે કે વૈષ્ણવજન સમગ્ર વિશ્વમાં બધા જ લોકોને વંદન કરે છે અને તેમના નાના હોય કે મોટા વ્યક્તિ હોય તેમની નિંદા કે મજાક કરતો નથી અને વાણી, કાજ અને ચારિત્ર મન નિર્મળ રાખે છે અને મનને પવિત્ર રાખે છે અને તેમની માતા ધન્ય છે અને પ્રસ્તુત રૂપ તેમણે જન્મ આપ્યો છે. સૃષ્ટિને તૃણાત્યાગી, પરસ્પરી જેને માતા રે, જીહા થકી અસત્ય ન બોલે, પર ધન વન ઝાલે હાથે રે. સમજૂતી: કવિ કહે છે કે વૈષ્ણવજન સમાજના દરેક વ્યક્તિને પ્રત્યેક સમાજની દ્રષ્ટિથી જ જુએ છે. તૃણા, લોભ અને લાલચનો તેમનો પર વંશ થતો નથી. તે આ બધાનો ત્યાગ કરે છે અને પર પારકી સ્ત્રીને પોતાની માતા તરીકે સમજે છે. મોહ માયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામ નામ શું તાળી રે લાગી, સફળ તેની તીરથ તેના તનમાં રે. કવિ કહે છે કે તેના પર મોહ માયાનો તેમના પર કોઈ અસર થતો નથી કારણ કે તેમના મનમાં દ્રઢ વૈરાગ્ય છે અને તેને પોતાના ભગવાન પર મક્કમ વિશ્વાસ છે. તેણે નિશ્ચિત કરી લીધું છે કે હવે મન અને મનના મક્ત રામ નામની જ ભક્તિ કરવી છે અને તેને ભગવાનની લાગણી લાગેલી છે. વણ લોભી કે કપટ રહિત, કામ ક્રોધ
નિવાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. વૈષ્ણવજન વણે લોભી છે તે લોભ કરતો નથી ને કોઈ પ્રત્યે ઈર્ષા કરતો નથી, કોઈ સાથે કપટ કરતો નથી, તે કપટ રહિત છે. જેમણે ક્રોધ અને નિવાર્યા તેના પર વિજય પ્રાપ્ત કરી લીધું છે, પોતાના ક્રોધને અંકુશમાં કરી શકે છે. ત્યારે નરસિંહ મહેતા ભણે લખે છે કે માત્ર દર્શન કરવાથી આપણી 71 પેઢી તરી જાય કે અન્ય ધન્ય થઈ જાય.